કોણ દેખે પંચદેવ મંદિર આવી ગયા છે આપણે જોઈ શકો છો તમે કેટલું મસ્ત છે. તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે અને હવે જઈએ આપણે લાઇબ્રેરી. તો અને જમવું મસ્ત હતું, મજા આવી ગયો. હજી થોડી દાળ નાખી દો મસ્ત ગ્રેવી મસ્ત આવે. તો મિત્રો અત્યારે આપણે જવા માટે નીકળી ગયા છે પંચદેવ મંદિર અને અહીંનો નજારો તમે જોઈ શકો છો બહુ જ શાનદાર. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન નો આર્ટ વર્ક કેટલું મસ્ત દોરેલું છે બધું. અચાનક પ્લાન બન્યો મિત્રો, આપણે લાઇબ્રેરીમાં હતા, મેં કીધું કે અનોજભાઈ ચાલ ને આપણે જઈએ પંચદેવ મંદિરે. હા તો અનોજભાઈ ચાલ ને યાર એમ કે આ રે પંચદેવ મંદિર જવા દે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે પંચદેવ મંદિર. અત્યારે અહીંયા ભીડ છે થોડી થોડી, વધારે તો નથી. તમને હું બતાવી દઉં. આ જો પંચદેવ મંદિર મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે. ઓકે કોણ દેખે પંચદેવ મંદિર આવી ગયા છે આપણે જોઈ શકો છો તમે કેટલું મસ્ત છે. નાના મંદિરો મસ્ત દેખાય એના. આવા નવા મંદિરો આ સાઈડ પણ છે. તો મિત્રો અત્યારે આપણે ઉપર ચડી રહ્યા છે. અનોજભાઈ મારી સાથે છે. અનોજભાઈ આ રહ્યા. હા 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 અનોજ મસ્ત થઈ રહ્યું. મિત્રો આ બાજુ થોડુંક આમ સ્પેસ બહુ જોરદાર છે. આરામથી બેસી શકે એવું છે. જો એક રમવું હોય ને તો એક મંદિર છે ત્યાં આગળ. આ 3 જગ્યાએ આવું છે ગોળ ગોળ. અહીંયા વચ્ચે ફુવારા મિલતા મજા આવે ને મસ્ત લાગે ને. ત્યાં આગળ મિત્રો મંદિર છે. બીજું મંદિર મિત્રો હવે જઈએ આપણે રૂમ પર. દર્શન કરી લીધા છે અને માઇન્ડ બી મસ્ત થઈ ગયું. તો જઈએ અને પાછળનું વ્યૂ તમે જોઈ શકો છો કેટલું શાનદાર લાગી રહ્યું છે. આવું છે નીકળીએ રૂમ પર જવા માટે. બધા લોકો સાંજ પડે એટલે અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. ગાંધીનગરના મોસ્ટ ઓફલી બધા આયા ને. ચાલ અનોજભાઈ આપણી ગાડી નીકાળો. તો ક્યાં મૂકી ગાડી આપણી? ગાડી ક્યાં મૂકી છે આપણી? તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છે વેજીટેબલ લેવા માટે સેક્ટર 24 માં. અને આ જોઈ શકો છો તમે, આ છે ગચ્છ સર્કલ. આ ગચ્છ સર્કલ થી આપણે રાઈટ સાઈડ જઈ રહ્યા છીએ અત્યારે. માર્કેટ જઈ અને વેજીટેબલ લઈ પછી આવતા રહીશું. અને આજે જમવાનું બનાવીશું આપણે રોટલી, ભાત અને ગવારનું શાક. તો મિત્રો ફાઇનલી આપણે સેક્ટર 24 માં આવી ગયા છે. અને હવે અંદર જઈએ વેજીટેબલ લેવા માટે. દેખો અહીંયા ભીડ, બહુ બધી ભીડ છે અત્યારે તમે જોઈ શકો છો. ભીડ અહીંયા મૂકી દે ગાડી અંદર. આ કहाँ જશે ને 20 રૂપિયા કિલો બટાકા. બસ બટાકા લઈ લે કિલો. તો મિત્રો અહીંયાથી આપણે બટાકા લઈ લઈએ પહેલા 20 રૂપિયાના કિલો. તો મિત્રો આપણે અહીંયાથી બટાકા લઈ લઈએ 20 રૂપિયાના કિલો છે. ઓનલાइन यही करते हैं.
અહીંયા તો બટાકા લઈએ આપણે અને મિત્રો ગવાર 500 લઈ લીધું આપણે. હવે ટામેટા લેવાના બાકી છે તો ટામેટા ત્યાંથી લઈ લઈએ. મિત્રો ફાઇનલી આપણે શાકભાજી લઈ લીધું છે અને હવે નીકળીએ રૂમ પર જવા માટે. આટલું બધું લઈ લીધું છે શાકભાજી. જોઈશ માર્કેટમાં આખું ગાંધીનગર આવી ગયું લાગે છે. અહીંયા સસ્તું મળે નહીં થોડું મને. તો મિત્રો ફાઇનલી રૂમ પર આવી ગયા છે અત્યારે આપણે. અને જમવામાં બનાવીએ છીએ ટામેટા વડાઈ ગયા છે. બટાકા દેખો રોટી બી બની ગઈ છે ભાત. અને હવે બનાવીએ છીએ ગવાર બટાકા અને ટામેટા મિક્સ. ભાઈ મરચા વાટી રહ્યા છે, જોઈ શકો તમે. જો મરચા વટાઈ ગયા છે, તેલ નાખી અંદર. તો મિત્રો હવે આપણે ઘરે જઈએ. 12 વાગી ગયા અને લાઇબ્રેરીથી જતા રહીએ હવે ઘરે. બરાબર. પાણી નથી આવતું અત્યારે. સરસ લાગી હતી, બહુ શાનદાર. તો હવે ઘરે જઈને પીશું પાણી. સવારનું વાતાવરણ કંઈક આવું છે, જોઈ શકો છો તમે. સવારનું નહીં, નાઇટનું. નાઇટના 12 વાગ્યા છે અત્યારે. તો અનંતભાઈ પાછળ આવે એટલે પછી નીકળીએ. અનંતભાઈ થોડી વાર લાગશે અનંતભાઈને. તો મિત્રો અનંતભાઈ આવી ગયા છે, હવે નીકળે હવે. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે રૂમ પર. હવે અનંતભાઈ પાછળ આવી રહ્યા છે, આપણે આગળ જઈ રહ્યા છીએ. પહેલા જઈને લિફ્ટ બોલાવી દઈએ, હે ને? એટલી વારમાં અનંતભાઈ આવી જશે. દરવાજા ખુલાઈ ગયું. અનંતભાઈ ચાલો, આવો આવો અનંતભાઈ ફટાફટ. તો મિત્રો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.